એ ગગા શેઠ, ગગા શેઠ, ઉભા થાવ ને. હવે અવાજ પડી ગયો. આમ કાલે આવ્યો. હજી આવીને તો બાવણી મૂકી પાણીની હોટી મૂક્યા દાંતણ કરું તો એટલે વાર લાગી. હારો હારો સા પીને પાછો વહી જાજો હો. હું સાપીને વહી જાય પાછા. હવે ગગા શેઠ ને આખી રાત રોજડા ઉડકાડ્યા હો. મેં ઘડીક આમથી આંકું ઘડીક આમથી આંકું. કેટલા રોજડા આવે તમને ખબર છે? અને અત્યારે જાવ હવે તમે હું ઘડીક હું આયા જા મનો જા. ગગા શેઠ રાતે હું જાય દિવસનું તમારે જવાનું બે ના વારા. રાતે જાઈશ ને તું? હા હે હા. અને હું છે ને બપોરે તમારું ભાત લઈને આવી જાય ભતવારી બની. ભટવારી એટલે હું ગોકું? હવે ભાત લઈને આવે એને ભતવારી કહેવાય. ભટવારો કહેવાય. હે હા તું ભટવારો કહેવાય. એમ બાય આવે તને ભતવારી કહેવાય. હું આવું તો ભતવારો. હા હા તો હું ભતવારો બનીને આવી જાય. જાવા જો હુટી પડી. અને જલ્દી આવજે બપોરે 12 વાગે. હા પાણી બરણી જોતી હોય ને તો લેતા જાવ. ના ના હું ત્યાં પી લે. હા તો જાવ. હવે પતરી મસ્કા હું કરવું? હું મસર મારવી. ના મચ્છર ની. હવે તો ગોકુળભાઈ નો ને ગગા શેઠ નો વારો છે. હાથમાં આવા દે કી વાર છે બે ની. એ ભાઈ એના ઘરે છે ત્યાં જાઉં મારી આવો એને. ના એમ નહીં. ટાઈમ આવે ને ત્યારે મારે ત્યાં જાવું નથી ને એને મારવા છે એવું કાક ગોતો. હા ત્યાં જાવી તો એ આપણને મારે છે દહીં ખાય. એ ગુજુ આપણે કઈક દહીં થી પણ વધારે ખાટું હોય ઈ ખાઈને જાવી તો એમ નો હાલે. બાકી તમે કાક વિચારો કે એને મારવા કેમ. ઉભાઈ રહ્યો. હા. ઓય કઈ સમજાણું? અરે હું સમજાણું તે મને ઝાપટ મારી. તો ગુજભાઈ તમે વાત જ એવી કરે મારવા છે ને જાવું નથી ઈ કયા મેળનું? એ હવે અંદર અંદર બાંધો માને. એ ગજુભાઈ ઈ તમને ખાલી કે છે હા કે આમ ઓય એમ નામ નો મરાય. જો કઈ મારા આવો- રીતે એ પણ મારવું પડે હાથ મારે આવવું પડ્યું ને આખું મારું શરીર આવ્યું ને ત્યારે મેં તમને આમ મારીને પેલા આપણા ગજુભાઈ ઉપર ઉપર હા, હાલે ઓટોમેટિક નો મરાય. નહીં આ તમે બે હું કેવા માંગો ને ઈ હું સમજી ગયો. જો આપણે ગગા શેઠ ને મારવા હોય તો આપણે ત્યાં પોતે જાવું પડે. હા, આપણું શરીર ન્યા હોવું જોવે. હા હવે હું સમજ્યો. એમ કરીને મને બે ઝાપટ આટી ગયા લે. તો એમ તો નથી કરવું. આપણે અહીંયા જાવું ને તો એ આપણને મારશે. બીજું કાંઈક વિચારો ને. ગજુભાઈ એક આઈડિયા છે હો આપણે આગળ. તારો નામ તો હવે હાલ તારો આઈડિયા. બીજું હું ને બોલ બોલ એક કામ કરી ગજુભાઈ આપણે ઘા તો કરીએ કે ઘા પથરાના ઢેફાના ખેતર હશે તે બધાય. હા હું સમજી ગયો. પત્રી તું હું કેવા માંગે નહીં. આપણે ગગા શેઠ ના ખેતરે જાવી. ત્યાં ગગા શેઠ કા ગોકુળ બે માંથી એક હશે. હા હા ખેતરનું ધ્યાન રાખવા. અને આપણે આગે શેઢેથી પથરાના ને ઢેફાના ઘા કરશું અને અલગ અલગ અવાજ કાઢશું. હા એટલે ભાગી જાહે. હા એ હાલ, 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 હાલ. આ રોજડા ને એવું કઈ દેખાતું નથી. દિવસે રોજડા ને એવું ગોકુળ ખોટો મોકલે. દિવસે આવતા છે રોજડા ને એવું. પાછો લીલો સમ લાખ રૂપિયાનો થઈ જાય એવો ધ્યાન રાખીએ ને તો હારું. ગોકુળે મોકલે હારું. પત્રી મસ્કા જોઈને હો. કદાચ ગોકુળભાઈ ને ગગા શેઠ બે હશે ને તો આપણને મારી મારીને પાડી દે. ગજુભાઈ કઈ લાગતા નથી હો કોઈ. આમ જોઈ રહ્યા. હા એ ગગા શેઠ એકલા જ છે. ગોકુળમાં કઈ ગયા? ઈ જ્યાં ગયા હોય ને મસ્કા અવાજ કાઢ કાક અવાજ કાઢ. આ શેનો અવાજ આવ્યો? રોજડા દેખાતા જ નથી. છા ઊભા છા ઊભા છા. હું કા કરવો? હા આ ઘાસ છે ના થાય. કોણ છે? બહાર નીકળ. કોણ છે? ઘા કોણ કરે? એ હવે હું ઘા કરવો. હા હા કર કાકે. કોણ છે? એ બહાર નીકળ. મારે હમારે હવે છે ને શાળિયાનો અવાજ કાઢ. હા હા એ ગજુભાઈ એક અડાડ દો પગમાં. અડેડ અડેડ. એ ભાગે છે કહું ભાગે છે. મન મન કા કરવા દે.
આ તે ગોકુળિયાને બોલાવા થવા દે તું જલ્દી. આ શાળાએ બોલે, કૂતરાએ બોલે, સૂતા ખાય કરે. ગોકુળિયાને બોલાવા થવા દે જલ્દી. યા મજા આવ્યો બળા. અરે મજા આવે. ગોકુળિયા, એ ગોકુળિયા, ગોકુળિયા જલ્દી બહાર આવ. ક્યાં વહી ગયો ગોકુળિયો? આયા છે. બાપા, કોણ મારી ગયું કોણ મારી ગયું? એટલે હું મરી તો હાલ હાલ જલ્દી હાલ લે. ક્યાં? ખેતરે હાલ હાલ. હજી તો તમે ગયા છો હો. મારો વારો પૂરો થઈ ગયો. ગગા શેઠ તમારો વારો છે. જાઓ. ગોકુળિયા ન્યા કોક સૂટા પાનકાને ઘા કરે. તારે કોણ પાનકાના ઘા કરે ગગા શેઠ હવે? પેલા થોડા દિવસે કોઈ ઘા કરે. એ ગગા શેઠ અંધારું હોય ને તો કોઈ ઘા કરતું હોય. અત્યારે કોઈનો ઘા કરે. જાઓ આમ સાના ત્યાં બેઠો. કૂતરાનો અવાજ આવે છે, શાળિયાનો અવાજ આવે. ઉ એમ. હાલ તું જલ્દી હાલ હાલ લે. એ ગગા શેઠ, શાળિયાના ને કૂતરાના અવાજ છે ને હાંજી આવતા હોય. પેલા અત્યારે આવે છે. ત્યાં ને? હાલ તું હાલ માથું કરી હાલ લે જલ્દી. હાલ હાલ જલ્દી હાલ આ લે. તો કોઈ નહીં કરતું હોય ને અવાજ બવાજ તો હું પાછો વહી આવીશ ને રહીશ નહીં હું. હાલ લે જલ્દી હાલ લે. હા હાલો હાલો. હાલ હાલ. જો ગોકુળિયા ધ્યાન રાખજો. કોઈ ઘા ન કરે કોઈ. ગગા શેઠ કોઈ દેખાતું જ નથી. ધ્યાન રાખજે તું. હા ભાઈ, બધે જોયું. ક્યાં કોઈ છે હવે? જો ગોકુળિયા આમથી ઘા આવતા હતા. જો આમથી એક ઘા આવ્યો ને આ કેર ઉપર સીધો જ આવ્યો. ગગા શેઠ ખોટું બોલો મને. તમારો હથવારો કરવા હાટુ તમે મને લાવ્યા હોય એવું લાગે મને તો. ગોકુળિયા હું ખોટું નથી બોલતો ભાઈ. જોજો ઘા પડ્યા અહીંયા. છે ઘા અહીંયા. ક્યાં ઘા પડ્યા? એવા ઢેફા તો પડ્યા જ હોય ને અહીંયા. લાવ હાસુ માન હું હાચું હાચું કહું. તમારે હાસવવું છે? ગગા શેઠ તો ગોકુળભાઈ ને લઈને આવ્યા. ઘા કે જો 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 આવ્યા આવ્યા ઘા. જો ક્યાંથી ઘા આવે છે ગગા શેઠ? આલે કર જાવ દે જાવ. ઘા કે ઓ ગગા શેઠ, ઓલા કપામાંથી ઊંચા થઈને ઘા આવ્યા હો. ઓય ગગા શેઠ, ગોકુળિયા ઘા હાસુ નો માંડો. રે રે રે. ઘા કે ઓ ગગા શેઠ ઉભા રહેતા ને ઘા જાવ દઉં. હા ગજુભાઈ મારે એક પ્લાન છે. બેટ બોલ હે બોલ અરે બોલ ને. હા કેવો પ્લાન? અરે બોલ, હું છું. ખબર આવે છે. હે તો એના કાક વાહમ ખવાય મુઈ તો એક ફેરવીન. હા હવે હજી એક મુઈ. એલા બોલ, હું છું. એ ગજભાઈ અને ભાઈ આવી છે. સપનું ઊંઘાડો. એ ફૂંકે એ વાય ન થઈ તો પાણકો મારે એમ કે મને લાગે મસ્કા આનો અવાજ ગયો. હા હું છું સમજાય? હા તને પાણકો, હા સમજાઈ ગયું તને? પાણકો વાગ્યો. એ આને જલ્દી દવાખાના ભેગો કરી નકા આના બાપા આપણને મારીને તોડી નાખશે. એ હાલે હાલ દવાખાને હાલ ભાઈ. ગોકુળિયા ઘાવ તો બંધ થઈ જાય લાગે. આવો ગગા શેઠ. એક કામ કર્યું હાલ ન્યા થઈ. પણ ડાસામાંથી ફાટતો નથી બોલ્યા મસ્કા આને હું છું એમ. એટલે બોલ ને કઈ. તો પણ નો તમારે છે ને ઘરની બહાર જ નો નીકળે. એટલે કેવી મારે હારે રહેવો ને તો જોખમ જ રહે. ઉભા રહ્યો. એ ગજુભાઈ જલ્દી બગાડો. ઓલા ભાઈ આવે છે. એ મસ્કા તો બોલે છે ભાઈ.